પશુપાલન ક્ષેત્રે ગુજરાતે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે। વર્ષ 2025-26 દરમિયાન રાજ્યમાં પશુઓને ખરવા મોવાસા એટલે કે FMD રોગ સામે રસીના 3 કરોડથી વધુ ડોઝ આપીને સુરક્ષા કવચ અપાયું છે। વ્યાપક રસીકરણના પ્રતાપે જ રાજ્યમાં વાયરસનો ફેલાવો ઘટીને માત્ર 3% રહ્યો છે, જ્યારે હર્ડ ઇમ્યુનિટી 80% સુધી પહોંચી છે। ગાંધીનગરના માણસા તાલુકા સહિત રાજ્યભરના લાખો પશુપાલકો માટે સરકારનું આ નિઃશુલ્ક રસીકરણ આશીર્વાદરૂપ બન્યું છે। પશુપાલન વિભાગની ટીમ દર 6 મહિને ઘરે જઈને પશુઓને રસી આપે છે, જેનાથી પશુઓ રોગમુક્ત રહે છે અને દૂધ ઉત્પાદનમાં સતત વૃદ્ધિ જળવાઈ રહે છે। હાલ સમગ્ર રાજ્યમાં લાઇવ સ્ટોક હેલ્થ એન્ડ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ મજબૂત રીતે કાર્યરત છે। ખરવા મોવાસા રોગ કે જેની અંદર ગાય તથા ભેંસ પશુઓને મોઢામાં ચાંદા પડે છે, ખરીના ઉપરના ભાગમાં ચાંદા પડે છે, તાવ આવે છે તથા લાળ પડે છે અને પશુઓને દૂધ ઉત્પાદન ક્ષમતા ખૂબ જ ઘટી જાય છે। આ રોગ ના થાય એના માટે આખા ગુજરાત રાજ્યમાં દર વર્ષે 2 વાર એટલે કે દર 6 મહિને માર્ચ મહિનામાં અને 9મા મહિનામાં એટલે સપ્ટેમ્બર મહિનામાં ખરવા મોવાસા રોગ વિરોધી રસી મૂકવામાં આવે છે। આ રોગ મૂકવાથી પશુપાલકોને જે થતું આર્થિક નુકસાન ખૂબ જ ઘટી જાય છે। આ અભિયાનની મુખ્ય વિશેષતા તેની પારદર્શિતા છે। નેશનલ ડિજિટલ લાઇવસ્ટોક મિશન હેઠળ દરેક પશુને 12 આંકડાનો બાર-કોડેડ ઇયર ટેગ લગાવી તેની તમામ વિગતો ભારત પશુધન પોર્ટલ પર ઓનલાઈન નોંધવામાં આવે છે। વર્ષ 2019થી હાથ ધરાયેલા સઘન પ્રયાસોને પરિણામે હવે રાજ્યમાં માત્ર છૂટા છવાયા અને નહીવત ગંભીર કેસ જ જોવા મળે છે। મારી જોડે 33 ગાય વર્ગના પશુઓ છે અને 2 ભેંસ વર્ગના પશુઓ છે અને રેગ્યુલર અમારે ત્યાં તબેલા ઉપર ગવર્મેન્ટ ખાતામાંથી આવીને વેક્સિનેશન કરવા માટે ખરવા મોવાસાની વેક્સિનેશન દર 6 મહિને કરવામાં આવે છે અને હું તો પશુપાલકોને એટલું કહેવા માંગુ છું કે ખરવા મોવાસાની રસી કરાવવી જોઈએ અને જેથી કરીને ક્યારેય આપણે દૂધ ઉત્પાદન ક્ષમતામાં ઘટાડો જોવા નહીં મળે અને પશુઓની હેલ્થ પણ સારી રહે છે। હાલ 1750થી આજુબાજુ જાનવરો છે, તો એનું રસીકરણ 40% આજુબાજુ થઈ ગયેલ છે અને હાલ રસીકરણ ચાલુ છે। ખરવા મોવાસા જેવા રોગોને કારણે દેશને વાર્ષિક અંદાજે 24,000 કરોડનું આર્થિક નુકસાન વેઠવું પડે છે। ગુજરાતમાં 1.71 કરોડ પશુઓને વર્ષમાં 2 વાર રસી આપીને આ આર્થિક નુકસાન અટકાવવાનું લક્ષ્ય છે। વર્ષ 2024-25માં જ્યાં 2.93 કરોડ રસી અપાઈ હતી, ત્યાં ચાલુ વર્ષે આ આંકડો 3.4 કરોડને પાર કરી ગયો છે। આ આંકડા સાક્ષી છે કે ગુજરાત હવે રોગમુક્ત રાજ્ય બનવા તરફ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે।